બનાસકાંઠા જિલ્લાના આગથાળા નજીક કેટલાક શખ્સોએ ભેગા થઈને એક વ્યક્તિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા થરાદ હાઈવે પર મિસ્ત્રી ખાન નામનો યુવક પિકઅપ વાનમાં બે ભેંસ લઈ જઈ રહ્યો હતો ત્યારે આગથાળા ગામ નજીક કેટલાક ઇસમોએ ધારદાર હથિયારો વડે હુમલો કરતા મિસ્ત્રી ખાનનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં બેઠેલો યુવક પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો। મરનાર યુવક સાથે નજરે જોનાર હુસેન ખાન બલોચે ફરિયાદ આપેલી છે, જેમાં કુલ 5 જેટલા આરોપીઓ છે, જેમને ઝડપી પાડવા પોલીસે ટીમો પણ બનાવી છે। જોકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી એક યુવકે આ ઘટનાને મોબ લિન્ચિંગ ગણાવી છે, જ્યારે બનાસકાંઠાના એસપી અક્ષય રાજે મોબ લિન્ચિંગને નકારતા જૂની અદાવતને લીધે હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું। જાણો બનાસકાંઠાના એસપી અક્ષય રાજે આ અંગે શું જણાવ્યું। जी हूँ आप सर्वे जणाववा मांगीश कि आ अमारा આગથાળા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે। આજે વહેલી સવારે અહીંયા જ આગથાળામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિસ્ત્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ। હુસેન ખાને ફરિયાદ આપેલી છે। ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે। આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિસ્ત્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમણે હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે। પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ, જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે। અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર પકડી લેવામાં આવશે। આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે।